Very good morning, students. Today is going to be the last lecture of our subject, that is Computer Science 3 DBMS using FoxPro. Girls, we have completed all the topics practically in our previous sessions. Most of the points are covered in demonstration. There may be few points which can be covered in theory, but as you all know that we make proper use of book in our classroom so that you people don't face any type of problems at the time of examination, because you have to write question answers of 50 marks. Girls, I have already shared the syllabus and list of questions which can be asked in exam in our WhatsApp group. If you have not referred them, then right now open the PDF files of syllabus and questions and then watch this video. In this video, I am going to teach you from the book. જેમ આપણે ક્લાસમાં કરીએ છીએ એવી રીતે બુકમાંથી જોઈને તમને દેખાડીશ કે આ ક્વેશ્ચનનો આન્સર અહીંયા છે, આ ક્વેશ્ચનનો આન્સર અહીંયા છે. ક્વેશ્ચન્સ ઓલરેડી મેં આપી દીધા છે. સો ઇટ ઇઝ બેટર ગર્લ્સ કે તમે બુક લઈને બેસો. ન હોય અત્યારે તો એક પેજ અને પેન લઈ લ્યો. પેપર અને પેન કાં તો તમારી જે બુક હોય એમાં લખો. ટેક્સ્ટ બુક હોય તો વેલ એન્ડ ગુડ. ટેક્સ્ટ બુક હોય તો પેન્સિલથી ટીક કરતા જાઓ. ટેક્સ્ટ બુક્સ નથી, દેન ટેક વન પેપર એન્ડ પેન અને આ ક્વેશ્ચન, સપોઝ ક્વેશ્ચન નંબર 1 કે વોટ એવર, એનો આન્સર આટલામાં પેજ ઉપર છે એ માર્ક કરતા જાઓ. અધરવાઇઝ યુ વિલ નોટ બી એબલ ટુ રાઇટ આન્સર્સ ઇન એક્ઝામ. આઈ ટેલ યુ, એક્ઝામ લેવાશે જ, હંમેશા કીધું છું મેં દરેક લેક્ચરમાં, પણ એમાં આન્સર લખવામાં બહુ પાણી આવી જશે એટલું સમજી લેજો, કારણ કે સિલેબસ થોડોક લેન્ધી છે અને થિયરી પણ ઘણી બધી પૂછાઈ શકે એવી છે. એટલે હું તમને પ્રોપરલી જેમ ક્લાસમાં ગાઈડ કરું છું સેમ વે કયા ક્વેશ્ચનનો આન્સર કઈ જગ્યાએ છે વિથ પેજ નંબર હા બધું બતાવું છું. મારી પાસે જે બુક છે, આમ તો ફોક્સટ્રોની બુક બધા પાસે સેમ જ વર્ઝન છે, કદાચ કોઈ ચેન્જ નથી. ઇન કેસ હોય તો તમે તમારી રીતે પેજ આગળ પાછળ જોઈ લેજો, લગભગ નથી. એટલે હું મારી પાસે જે બુક છે તમને પણ એ જ મળેલી છે, એનો પેજ નંબર, ક્વેશ્ચન વાંચીશ એન્ડ આન્સર. ઓકે, સો આઈ હેવ ઓપન્ડ ફોક્સપ્રો રાઇટ નાઉ. ફોક્સપ્રોના એક પ્રોગ્રામ મેં રન કરેલો છે, કેમ કે જો આપણને ક્યાંય પ્રોબ્લેમ હોય ઇન ધ સેન્સ કે કાંઈ પ્રેક્ટિકલ કરવું હોય તો અત્યારે જ આપણે આમાંથી જોઈ શકીએ કે ભાઈ આ કેવી રીતે થયું હતું, મને યાદ નથી કે વોટ એવર. ઓકે, guys, one question is what is DBMS, database, files, fields, records. કે એ એક કોમન ક્વેશ્ચન છે જે મેં તમને જે સ્લાઇડ્સ જે ભણાવેલી છે ને, સ્લાઇડ્સ થ્રુ પેલા 2 લેક્ચર્સ, એમાં આનો આન્સર ઓલરેડી છે. ધેન ઓલ્સો લેટ અસ રિફર ફ્રોમ ધ બુક. ગર્લ્સ, બુકમાં ચેપ્ટર નંબર 1 DBMS કન્સેપ્ટ્સ, DBMS કન્સેપ્ટ્સ, એમાં પાછળ જે છે પેજ નંબર 2 વોટ ઇઝ ડેટાબેઝ, હા 2 પેરેગ્રાફ છે વોટ ઇઝ ડેટાબેઝ. એની નીચે છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, 1 પેરેગ્રાફ.
ઓલ ટાસ્ક રિલેટેડ ટુ ડેટાબેઝ હેન્ડલિંગ સચ એઝ વાળો ઈ પેરેગ્રાફ. ઓકે, આટલું છે, હજી છે, કારણ કે ક્વેશ્ચન વુડ બી લાઈક ધીસ: વોટ ઇઝ DBMS? ડેટાબેઝ ફાઇલ ફિલ્ડ રેકોર્ડ. હા, એટલે આટલું આવશે, માર્ક કરી લેજો. પેજ નંબર 2 ઉપર છે વોટ ઇઝ ડેટાબેઝ એન્ડ DBMS. દેન ગો ટુ પેજ નંબર 9. કન્ટિન્યુએશનમાં આ જ ક્વેશ્ચનનો આન્સર છે. પેજ નંબર 9, ફિલ્ડ્સ રેકોર્ડ્સ એન્ડ ફાઇલ. ફિલ્ડ્સ રેકોર્ડ્સ એન્ડ ફાઇલ પેજ નંબર 9 ઉપર છે. આખું મોસ્ટલી આખું પેજ છે. A simple database is organized થી કરી અને નીચે one can say that a database file is made of several records. ત્યાં સુધી એ આખો ટોપિક, 5th ટોપિક જે છે ફિલ્ડ્સ રેકોર્ડ્સ એન્ડ ફાઇલ, એ વાળો. આટલો આ જે ક્વેશ્ચન છે એનો તમારે આન્સર થશે. આ ક્વેશ્ચન મેં ઓલરેડી ઇન્ક્લુડ કરેલો જ છે, ક્વેશ્ચન્સ આપેલા છે એમાં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. Next question would be FoxPro operators, page number 11. Operators available in FoxPro. Guys, there are different types of operators available in FoxPro: arithmetic, relational and logical. So a whole question can be asked, all operators, or the question would be like this: list operators available in FoxPro, explain any one, or explain કોઈ સ્પેસિફિક કે એક્સપ્લેન લોજિકલ ઓપરેટર્સ. વોટ એવર, ગમે તે ક્વેશ્ચન હોય, આન્સર અહીંયા છે પેજ નંબર 11 લાસ્ટમાં. ફોક્સપ્રો ઓપરેટર્સ. ઓપરેટર્સ આર રિપ્રેઝેન્ટેડ બાય સિમ્બલ્સ, ત્યાંથી કરીને પાછળ. એરિથમેટિક ઓપરેટર્સ આર ધેર, એનું પ્રોપર ઇલિસ્ટ્રેશન આપેલું છે કે હાઉ એરિથમેટિક ઓપરેટર વર્ક્સ. દેન રિલેશનલ ઓપરેટર્સ, લેસ દેન ગ્રેટર દેન. આપણે આ બધું જ પ્રેક્ટિકલી કરેલું છે, કાંઈ જ બાકી નથી. મેં કરાવેલું છે, તમે લેક્ચર જોયા કે ન જોયા દેટ આઈ ડોન્ટ નો. લોજિકલ ઓપરેટર્સ, એન્ડ ઓર નોટ, પેજ નંબર 13 અને પાછળ છે પેજ નંબર 14 સુધી. હા, આ ક્વેશ્ચનનો આન્સર છે 11 to 14, પેજ નંબર 11 ટુ પેજ નંબર 14. ઓકે, that was question 2. Now we shall directly go to chapter number 5, કારણ કે જે એ પછીના ચેપ્ટર્સ છે ને ગર્લ્સ, 3rd ને 4th, એ તમારે આવશે નેક્સ્ટ સેમેસ્ટરમાં. ડેટાબેઝ છે. ઓકે, એટલે ડાયરેક્ટલી ચેપ્ટર નંબર 5, વેરિયેબલ ઇનપુટ એન્ડ આઉટપુટ. એનું જે કન્ટેન્ટ છે એ તમારી જે સિલેબસમાં જે કન્ટેન્ટ છે ને સેમ છે. જોઈ લેજો, જરા કમ્પેર કરજો, ઓલમોસ્ટ સેમ છે. મેમરી વેરિયેબલ, એમાં આવશે ટાઈપ્સ ઓફ વેરિયેબલ, પ્રાઇવેટ એન્ડ પબ્લિક. ઓકે, પેજ નંબર 48 એન્ડ 49. એમ આવશે કે વોટ ઇઝ વેરિયેબલ, હાઉ ટુ ડિક્લેર વેરિયેબલ્સ ઇન ફોક્સપ્રો. તો ગર્લ્સ, બે રીતે તમે વેરિયેબલ ડિક્લેર કરી શકો છો. એક તો ઇક્વલ ટુ સાઇનથી અને બીજું સ્ટોર કમાન્ડ. વી હેવ ઓલરેડી યુઝડ બોથ ઓફ ધેમ, બહુ શરૂઆતમાં કરેલું છે. એ અહીંયા પેજ નંબર 49 ઉપર છે. લુક, પેજ નંબર 49, ડિક્લેરિંગ વેરિયેબલ્સ, સ્ટોર EXP ટુ વેરિયેબલ લિસ્ટ. હા, એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચન. હાઉ ટુ વોટ ઇઝ વેરિયેબલ, હાઉ ટુ ડિક્લેર વેરિયેબલ ઇન ફોક્સપ્રો. તો 2 ways, સ્ટોર એન્ડ ઇક્વલ ટુ. પાછળ છે જો NAM ઇઝ ઇક્વલ ટુ નિર્મલ દવે છે. સો દેટ ઇઝ question related with variable. Next question would be explain accept and input commands. જે આપણે ઓલરેડી કરેલા છે accept and input commands. પેજ નંબર 50 ઉપર પ્રોપરલી વિથ એક્ઝામ્પલ આપેલું છે.
દેન આ ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એક્સપ્લેન ક્વેશ્ચન માર્ક, ડબલ ક્વેશ્ચન માર્ક એન્ડ ટ્રિપલ ક્વેશ્ચન માર્ક કમાન્ડ્સ. પેજ નંબર 51. પેજ નંબર 51. પ્રોપર એક્ઝામ્પલ સાથે 53 ઉપર 54 સુધી. 55માં પણ છે ટ્રિપલ ક્વેશ્ચન માર્ક કમાન્ડ. એનાથી આઉટપુટ ડાયરેક્ટ પ્રિન્ટર ઉપર જાય છે. 56, પેજ નંબર 56. કન્ટિન્યુએશનમાં આખું ચેપ્ટર છે જ તમારે, પણ ક્વેશ્ચન્સ જે મેં તમને આપેલા છે એ કદાચ આડાવડા હશે એટલે તમે માર્ક કરતા જજો કે આ નંબરનો ક્વેશ્ચન. આ ક્વેશ્ચનનું લિસ્ટ સાથે રાખજો તો જ ખ્યાલ આવશે, નહીંતર નહીં આવે. હું ક્વેશ્ચન બોલતી જાઉં છું પણ ક્વેશ્ચન નંબર તમે જોઈ લેજો. દેન એક્સપ્લેન વેઇટ કમાન્ડ. એક્સપ્લેન વેઇટ કમાન્ડ. પેજ નંબર 56 અગેન. લાઇટ વેઇટ કમાન્ડ છે સાવ, આપણે ઓલરેડી કરેલો છે વેઇટ કમાન્ડ. ઓકે, 56 ઉપર 55 છે ને, સોરી 6 નથી, 55. ચશ્મા નંબર થોડાક વધી ગયા લાગે છે. 55. ઓકે ગર્લ્સ, છઠ્ઠું ચેપ્ટર પછી લઈએ છીએ કેમ કે એમાં સેટ કમાન્ડ નહીં છે. આપણે લઈએ છીએ ચેપ્ટર નંબર 8. હા, ડાયરેક્ટલી ચેપ્ટર નંબર 8. તમે ખાલી પેજ નંબર લખશો તો પણ ચાલશે. મોડિફાઈ કમાન્ડ પણ એ જનરલી થિયરીમાં પૂછાતો નથી, ડુ કમાન્ડ પણ નથી પૂછાતો. યસ, હાઉ ટુ રાઇટ કમેન્ટ્સ ઇન ફોક્સ પ્રો. હાઉ ટુ રાઇટ કમેન્ટ્સ ઇન ફોક્સ પ્રો, પેજ નંબર 93. ધ કમેન્ટ લાઇન રિમાર્ક. ઓકે, કમેન્ટ્સ, પેજ નંબર 93. Then examples are given. Yes, the most important command, @say command. Page number 96. Page number 96. @say commands. 96, 97, 98. 98 સુધી છે. સે ને ગેટ કમાન્ડ 100% પૂછાશે, બેમાંથી એક. અને બંનેમાં ઘણી બધી વસ્તુ કોમન છે, ઘણું બધું કોમન છે. એટલે ગેટ કમાન્ડના પછી 98 પેજ ઉપર @get કમાન્ડ એની સિન્ટેક્સ સાથે વ્યવસ્થિત. એમાં આપણે જે ઓપ્શન્સ કરેલા છે, પિક્ચર, રેન્જ, વેલિડ, મેન, એ બધા છે. આપણે સિલેબસ જોઈ લેવાનું જરાક, સિલેબસમાં છે એટલું જ કરવાનું છે. ઓકે, દેટ વોઝ ગેટ કમાન્ડ. ગર્લ્સ, નાવ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ પ્રોગ્રામિંગ, સિલેક્શન એન્ડ ઇટરેશન. હા, આનું ડેફિનેટલી તમને અત્યારે જ કહી દઉં છું કે ક્વેશ્ચન એવો હશે કે જેમાં ઇફ, એલ્સ એન્ડ ઇફ કે નેસ્ટિંગ ઇફ અને ડુ કેસ, અને બીજું હશે ડુ વાઇલ એન્ડ ડુ એન્ડ ફોર લૂપ. આ ચારે ચાર 100% પૂછાશે એક્ઝામમાં. ઓકે, 102, પેજ નંબર 102. કન્ડિશનલ બ્રાન્ચિંગ, એમાં ઇફ એન્ડ ઇફ છે. હા, વિથ પ્રોપર ઇલિસ્ટ્રેશન, વ્યવસ્થિત ડ્રો કરેલું છે. યુ કેન રાઇટ યોર ઓન એક્ઝામ્પલ. આમાં ઘણા બધા એક્ઝામ્પલ છે પણ તમને કદાચ ન સમજાય, પણ આપણે તો બહુ બેઝિક એક્ઝામ્પલ્સ છે, સિમ્પલ, ત્યાંથી આપણે કરેલા છે પ્રેક્ટિકલમાં. તમે લોકોએ પણ જર્નલમાં લખેલા જ હશે. ગમે તે એક્ઝામ્પલ, ઇફ એલ્સનું તમે સિમ્પલ ઇફનું ગમે તે એક્ઝામ્પલ લઈ શકો છો. ઇફ એલ્સ એન્ડ ઇફ છે પેજ નંબર 103 ઉપર. આ બધું જ આવશે. આના કન્ટિન્યુએશનમાં જ નેસ્ટેડ ઇફ પણ હશે. નેસ્ટેડ ઇફનું એક્ઝામ્પલ બુકમાં કદાચ નથી આપેલું, પણ મેં કરાવેલા છે ઘણા બધા, તમે લખી શકો છો. પાછળ હોય તો હું જોઈ જાઉં બુકમાં, પણ ન હોય તો કંઈ વાંધો નહીં, આપણી પાસે તો છે જ ઓલરેડી ઘણા બધા એક્ઝામ્પલ્સ છે નેસ્ટેડ ઇફના. ઓકે, એટલે પૂછાવાનું જ છે. ઓકે ગર્લ્સ, દેન પેજ નંબર 107. ડુ કેસ એન્ડ કેસ કમાન્ડ. આ પણ 100% પૂછાશે. ડુ કેસ એન્ડ કેસ. સિન્ટેક્સ પ્રોપર આપેલી છે પેજ નંબર 107 ઉપર. મેં પણ કરાવેલી છે લેક્ચરમાં, ઇવન ટાઈપ કરીને તમને દેખાડી હતી કે આ સિન્ટેક્સ છે. લેક્ચર્સ બધા જોશો ને ફરીથી, કાંઈ ટાઈમ નહીં લાગે, એક દિવસમાં બધા લેક્ચર જોઈ જશે.
હા, પણ જો જોશો ને બુકની સાથે સાથે તો તમને ખ્યાલ આવશે, કેમ કે ઘણા બધા ઓછા લોકોએ લેક્ચર્સ જોયેલા છે એનો. એટલે લેક્ચર્સ જોશો ને તમને એમ ખ્યાલ આવતો જશે કે આ બધું જ કવર થઈ ગયેલું છે. ડુ કેસ એન્ડ કેસ વિથ એક્ઝામ્પલ. બસ તમે અહીંયા સુધી જ લ્યો, એની સિન્ટેક્સનું એક્સપ્લેનેશન છે ત્યાં સુધી, પેજ નંબર 108. પછી કન્સિડર ફોલોઈંગ એક્ઝામ્પલ છે ને, એમાં તમે તમારું એક્ઝામ્પલ લખી શકો છો. આપણે ઘણા એક્ઝામ્પલ કરેલા છે. બસ બાકી પછી પ્રોગ્રામિંગ પ્રેક્ટિસ છે. હું જે કહું ને એ જ પેજ નંબર તમે ડાયરેક્ટ જજો ત્યાં જ. વચ્ચે વચ્ચે બધું એક્ઝામ્પલ્સ છે જે આપણે ઓલરેડી કરેલા જ છે. નાવ લૂપિંગ કમાન્ડ્સ ચેપ્ટર 9, પેજ નંબર 122. ચેપ્ટર 9, પેજ નંબર 122. ઓકે. ફોર લૂપ પહેલાં છે, પેજ નંબર 123. ફોર લૂપ, ફોર નેક્સ્ટ લૂપ 123 ઉપર આપણે બહુ વ્યવસ્થિત એક્ઝામ્પલ કરેલા છે ફોર લૂપના. એ અહીંયા સુધી 124 સુધી લખવાનું છે. પછી પ્રોગ્રામની પ્રેક્ટિસ છે. દેન ડુ વાઇલ એન્ડ ડુ લૂપ, એ આપણે ડાયરેક્ટલી જાશું પેજ નંબર 138 ઉપર. પેજ નંબર 138. ડુ વાઇલ એન્ડ ડુ લૂપ વિથ પ્રોપર એક્ઝામ્પલ. એનું એક્સપ્લેનેશન છે અને એક્ઝામ્પલ આપણે આપણું લખી શકીએ. પેજ નંબર 138 એન્ડ 139. 2 pages. ઓકે ગર્લ્સ. હવે આવશે તમારે એરે. હા, પણ આ ચેપ્ટર્સ બધા બહુ લાંબા લાંબા છે કારણ કે ઘણા બધા એક્ઝામ્પલ્સ આપેલા છે. એટલે તમે લોકો જો આખી બુક રિફર કરવા બેસો તો જે આવતું સેમેસ્ટર પૂરું થાય ત્યાં સુધી પણ બુક પૂરી થાય નહીં તમારાથી, આઈ ગેરંટી યુ. હા, 100% ન થાય. એટલા માટે આપણે આમાંથી જોઈએ નાના નાના બીજા કમાન્ડ્સ આવ્યા છે જે સિલેબસમાં છે. આમ તો કરેલા છે પણ એક બે કદાચ નહોતા થતા, તો આમાં જોઈ લો. પેજ નંબર 173. 173. @2 કમાન્ડ બોક્સ બનાવ્યું હતું, યાદ છે? બોક્સ બનાવવા માટે @2 કમાન્ડ. બોક્સનું એક્ઝામ્પલ પણ આપેલું છે વ્યવસ્થિત. @2. પછી છે @fill કમાન્ડ, પેજ નંબર 177. ફિલ, પણ એ આમાં આપણે થતું નથી ફિલ કલર, એટલે પ્રેક્ટિકલ નહોતું બતાવ્યું મેં તમને. અને જનરલી બહુ ઓછું પૂછાય છે, ક્યારેક જ પૂછાયેલું હશે. 177 ઉપર @fill. સેમ વે છે @box. @box 178. પેજ નંબર 178. હા, તમારે જે સ્ટાઇલનું બોક્સ કરવું હોય એ સ્ટાઇલનું બોક્સ થઈ શકશે. એના પછીનો કમાન્ડ છે ને ગર્લ્સ, એ પૂછાવાની શક્યતા છે અને મેં વ્યવસ્થિત કરાવેલો પણ છે તમને પ્રેક્ટિકલમાં. @prompt કમાન્ડ. વેન યુ હેવ અ નંબર ઓફ ચોઇસીસ એન્ડ યુ વોન્ટ ધ યુઝર ટુ સિલેક્ટ ફ્રોમ દેટ. હા, ડેટા એન્ટર નથી કરવો, સિલેક્શન આપવું છે. દેન @prompt કમાન્ડ ઇઝ યુઝફુલ. પેજ નંબર 179. 179. વ્યવસ્થિત છે એક્ઝામ્પલ સાથે. આપણે પણ એક્ઝામ્પલ લખેલું જ છે, એની સાથે જ છે મેનુ ટુ કમાન્ડ. એટલે 179 એન્ડ 180. 2 પેજીસ. ઓકે. પછી એના એક્ઝામ્પલ્સ છે, એ નહીં કરો તો ચાલશે. ઓકે. તમે ખાસ ક્વેશ્ચન નંબર જે છે એ જોઈ લ્યો કે કયા ક્વેશ્ચનનો આન્સર કયા નંબર ઉપર છે. હા, પેજ નંબર ખાસ લખી લેજો. બુક હોય તો બેટર છે, મારી સાથે જ જોતા જાઓ. પણ જો બુક ના હોય તો તમારે ક્યાંથી જવું પડશે? લખવું પડશે તમારે. બસ હવે આપણે બાકી રહેશે 3 ટોપિક. એરે,
પછી ફંક્શન્સ અને સેટ કમાન્ડ્સ. એરે પહેલાં જોઈ લઈએ. અત્યારે હું એરે સર્ચ કરું છું ક્યાં છે. તમને મળે તો તમે ક્લાસમાં તરત જ કહી દો છો. અહીંયા તો પોસિબલ નથી એ વસ્તુ. એરે છે where is array? array ડાયમેન્શન કમાન્ડ હોય તો ખરા જ, ન હોય એવું ના બને બુકમાં. યસ, એ છે ચેપ્ટર 12 પાછળ છે, પેજ નંબર 189. 189 એરેનું ચેપ્ટર છે, બરાબર. વોટ ઇઝ એરે, ટાઈપ્સ ઓફ એરે, 1 ડાયમેન્શનલ એરે, 2 ડાયમેન્શનલ એરે, હાઉ ટુ ડિક્લેર એરે. એરેનો એક જ ક્વેશ્ચન હશે આખો. એમાં બધું આવી જશે. ડિક્લેરેશન ઓફ એરેઝ, એરે એલિમેન્ટ્સ, સબસ્ક્રિપ્ટ્સ, ત્યાં સુધી, બરાબર. પ્રોગ્રામ્સ આપણે ઓલરેડી કરેલા છે એરેના, પણ અહીંયા તમારે આવશે પેજ નંબર 189, 190, 191 કે 191 ત્યાં સુધી. એની ક્વેશ્ચન રિલેટેડ વિથ એરે, બધા ગમે તે ક્વેશ્ચનમાં ચાલશે, લગભગ ચાલશે. ઓકે, નાવ લેટ અસ રીફર સેટ કમાન્ડ્સ એન્ડ ફંક્શન્સ ફ્રોમ બુક. બસ ઓલરેડી મેં તમને બધા જ ઓલ ફંક્શન્સ બધા કરાવ્યા છે ને સેટ કમાન્ડ્સ 2-3 ઇફેક્ટિવ નથી અહીંયા વોક્સપ્રોમાં, તો એ આપણે થિયરીમાં જોઈ લઈએ. બાકી ઓલમોસ્ટ ઓલ ફંક્શન્સ આર કવર્ડ. નવ યુ ડુ વન થિંગ. ઓકે, સિલેબસ બાજુમાં રાખો અને સિલેબસમાંથી જોતા જાઓ કે કયા કયા સેટ કમાન્ડ્સ છે. ઓકે, લેટ મી ડુ વન થિંગ ગર્લ્સ. અત્યારે હું આ જે છે સ્ક્રીન એના ઉપર સિલેબસ ખુલ્લો રાખું છું, એટલે તમારા લોકોને ન રાખવો, અને બુકમાંથી આપણે ફંક્શન્સ જોતા જઈએ છીએ. બધા કરાવેલા તો છે જ, મને ખ્યાલ છે. ઓકે, અત્યારે હું વોક્સપ્રો જે છે એને બંધ કરી દઉં છું અને સિલેબસ તમારો ખોલી નાખું છું. એમાં લાઇબ્રેરી ફંક્શન્સ અને સેટ કમાન્ડ્સ બંનેનું અલગ અલગ ચેપ્ટર છે સિલેબસમાં. પીસી થોડુંક ધીમું છે એટલે જરાક વાર લાગશે. લુક, બીકોમ સેમેસ્ટર 3 કમ્પ્યુટર સાયન્સ 3 છે આ સિલેબસ. તમને લોકોને મેં ઓલરેડી શેર કરેલો જ છે. where the third unit is library functions. Okay, અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે, આઈ હોપ. કેરેક્ટર એન્ડ સ્ટ્રિંગ ફંક્શન્સ, then ન્યુમરિક ફંક્શન્સ, ડેટ એન્ડ ટાઈમ ફંક્શન્સ. બસ બધા ફંક્શન્સ આપણે કરેલા છે. આ તમારી બુક છે ને એમાં પહેલાં ન્યુમરિક ફંક્શન્સ છે, એટલે પહેલાં આપણે એ જોઈએ. કદાચ હા, ન્યુમરિક ફંક્શન્સ છે, પેજ નંબર 59. It is on page number 59. ન્યુમરિક ફંક્શન્સ. જો આમાં જે છે ને એ આપણે અહીંયા તમે બુકમાં પેન્સિલથી માર્ક કરતા જાજો. પેજ નંબર 59 ઉપર ABS ફંક્શન ઓલરેડી કરાવેલું છે. અત્યારે વી આર નોટ ડિસ્કસિંગ, અને તો જોવું હોય તમારે તો આમાં ઓલરેડી એક્ઝામ્પલ આપેલા જ છે બુકમાં. પછી બિટવીન ફંક્શન ઇઝ ધેર, સીલિંગ ફંક્શન ઇઝ ધેર, ફ્લોર ફંક્શન ઇઝ ધેર, આમાં છે, બરાબર. પછી INT ફંક્શન ઇઝ ધેર, મોડ ફંક્શન ઇઝ ધેર, રાઉન્ડ ફંક્શન ઇઝ ધેર. પેજ નંબર 60 ઉપર છું હું અત્યારે, પેજ નંબર 60. દેન પેજ નંબર 61 સ્ક્વેર રૂટ ફંક્શન ઇઝ ધેર, રેન્ડમ ફંક્શન ઇઝ ધેર,
મીન MIN મિનિમમ ફંક્શન ઇઝ ધેર. બુક અને આ સિલેબસ જોતા જાજો, હું તો જોતી જ જાઉં છું સિલેબસ. મેક્સ ફંક્શન ઇઝ ધેર પેજ નંબર 62 ઉપર. સાઇન ફંક્શન ઇઝ ધેર ઓન ધ સેમ પેજ. ઓકે ગર્લ્સ, જો સિલેબસમાં જેટલા ફંક્શન્સ છે બધા કવર થઈ ગયા છે પેજ નંબર 62 સુધી. ABS, between, ceiling, floor, INT, mean, max, mode, round, square root, random and sign. Okay, then character functions are on page number 63. Let us refer character functions. આ બધા functions હવે આવશે. Character functions. Okay, first function is CHR, page number 63. ASC, VAL, then page number 64 ઉપર STR, LEN, સ્પેસ તો બહુ પહેલાં કરાવેલું. then left, right, substring, then upper, proper, trim, L trim, all trim, stuff ફંક્શન છે તમારા સિલેબસમાં પેજ નંબર 67. કન્ટિન્યુએશનમાં જ છે, હું પેજ નંબર બોલું છું. સાઉન્ડેક્સ પેજ નંબર 68. બસ આટલા છે, બધા આવી ગયા છે. then date and time related functions, આ બધા એક ફંક્શન કરાવેલા છે બધા જ પ્રેક્ટિકલમાં. ન જોયા હોય લેક્ચર્સ હમણાં છેલ્લે તો હજી જોઈ લેજો. ઓલ ફંક્શન્સ આર કવર્ડ. પેજ નંબર 69. ટાઈમ ફંક્શન, ડેટ ફંક્શન, ડે DOW એટલે ડે ઓફ વીક, CDOW કેરેક્ટર ડે ઓફ વીક, મંથ C મંથ, ગો પછી D2C, C2D. year function will be there. year ના યર તમારા સિલેબસમાં છે. હા સિલેબસમાં છે, બુકમાં ક્યાંય કદાચ નથી લાગતું, પણ યર ફંક્શન ગીવ્સ યુ ધ યર. જે યર હોય યર આપે છે. સપોઝ 2020 હોરિબલ યર. ઓકે ડન. નાવ set commands. set command will be on page number 79. page number 79, chapter number 7 in this book. There are lots of set commands in FoxPro, but in your syllabus there are some limited commands included, અને અમુક પાછા નેક્સ્ટ સેમમાં પણ છે. એટલે અત્યારે મેં જે કરાવેલા છે અને નથી કરાવેલા એ પણ આમાં છે, તો તમે રિફર કરી લેજો. બુકમાં છે અને થિયરીમાં જ પૂછાશે, પ્રેક્ટિકલમાં પૂછાશે નહીં. એટલે ખાસ રિફર કરી લેજો ને. અને થિયરીમાં 100% પૂછાશે ગર્લ્સ, થિયરીમાં 100% પૂછાશે. એટલે સેટ કમાન્ડ્સ 1 by 1. પહેલો સેટ અલ્ટરનેટ છે સિલેબસમાં તમારે. સેટ કેરી પણ છે, સેટ કન્ફર્મ છે, સેટ કલર 2 છે, સેટ કન્સોલ છે, સેટ ડિફોલ્ટ છે, સેટ ડેસિમલ છે, સેટ ડિવાઇસ છે, સેટ ડિલિમિટર્સ છે, પછી એક્ઝેક્ટ છે, સેટ એક્ઝેક્ટ. પછી ફિલ્ટર નથી, ફંક્શન નથી, ઓર્ડર છે પણ નેક્સ્ટ અમુક આમાંથી નેક્સ્ટ સેમમાં છે. સેટ ટોક છે પેજ નંબર 86. પેજ નંબર 86. પછી સેટ ડેટ પેજ નંબર 88. પેજ નંબર 88 ઉપર ડાયરેક્ટ છે સેટ ડેટ. સેટ ડેટ ટુ જર્મન, સેટ ડેટ ટુ બ્રિટિશ આપણે કર્યું હતું ને, ડેટ ફોર્મેટ ચેન્જ કરવા માટે. સેટ માર્ક, સેટ સેન્ચુરી પેજ નંબર 89 ઉપર. માર્ક શેના માટે છે તો કે વચ્ચે આપણે માર્ક જે કરવું છે, વચ્ચે સ્લેશ ને એવું આવે ને ચેન્જ કરવું હોય તો એના માટે છે સેટ માર્ક, સેટ સેન્ચુરી. ઓકે, સો સેટ કમાન્ડ્સ આર over.
Girls syllabus is little bit lengthy, but it is properly divided into 4 units. So the first question would be of 14 marks. 14 માર્ક્સમાં 7 માર્કના 2 ક્વેશ્ચનના આન્સર લખવાના થશે અને એ હશે ચેપ્ટર નંબર 1માંથી. એટલે @ છે, કમાન્ડ છે, કમેન્ટ છે, ક્વેશ્ચન માર્ક કમાન્ડ છે, ઇન્ટ્રોડક્શન ટુ DBMS છે, આ બધું ને એરે, આ બધું જે છે આપણે ઓલરેડી બહુ પ્રોપરલી કવર કરેલું છે સિલેબસમાં, પ્રેક્ટિકલમાં. થિયરીમાં પણ આજે બતાવી દીધું કે કઈ જગ્યાએ કોનો આન્સર છે. એ આવશે 14 માર્ક્સમાં, કેટલા? 14 માર્કમાં. દેન ક્વેશ્ચન નંબર 12, એના તો સાવ રોકડા માર્ક છે. ક્વેશ્ચન નંબર 2 સાવ જ રોકડા માર્ક છે. એના કેટલા માર્ક્સ હશે? 12 માર્ક, 12 માર્ક્સ. અને એમાં 4 હશે, 100% આ 4 વસ્તુ હશે. હા, ડુ વાઇલ, ફોર એન્ડ ફોર, ઇફ એન્ડ ઇફ ને ડુ કેસ એન્ડ કેસ. 4માંથી તમારે જે લખવાનું હશે, જે રીતે ઓપ્શન હશે તમારે, પણ એ 4 કરી નાખજો, કારણ કે પૂછાશે જ. એટલે એ તમારે આવશે 12 માર્ક્સમાં સેકન્ડ ક્વેશ્ચન. સેમ વે 12 માર્ક્સ થર્ડ ક્વેશ્ચન, ઓનલી ફંક્શન્સ. હવે 3 માર્કનું એક પૂછે તો 4 ફંક્શન, 4 માર્કમાં પૂછે તો 3 નહીં પણ 4 તો મિનિમમ, અને કોક મારા જેવું હોય તો 6, 2 માર્કમાં પૂછી નાખે તો 6 ફંક્શન લખવાના થશે. મિક્સિંગ, આ બધાનું મિક્સ હશે, પણ 100% હશે. એટલે ફંક્શન ને સેટ કમાન્ડ્સ ભૂલતા જ નહીં, કારણ કે એમાં કંઈ તમારે કરવાનું જ નથી, જે છે એ જ યાદ રાખવાનું છે. ઓકે, એટલે આ પણ 12 માર્કમાં તમારે 4 કે 6 ફંક્શન પૂછાશે. અને સેમ વે સેટ કમાન્ડ્સ 3 કે 4 12 માર્કમાં. લાસ્ટ ક્વેશ્ચન વુડ બી ઓફ 12 માર્ક્સ સેટ કમાન્ડ્સ, અને એ પણ તમે ખાસ કરી જ નાખજો. હમણાં આપણે લાસ્ટમાં જ મેં તમને એટલે કરાવ્યું. સિક્વન્સમાં હું સિલેબસના સિક્વન્સમાં જ ગઈ હતી, બુકના સિક્વન્સમાં નથી ગઈ. સિલેબસના સિક્વન્સમાં જ આપણે ક્વેશ્ચન આન્સર કર્યા, રાઈટ. એકોર્ડિંગ ટુ મી નાવ નથિંગ ઇઝ લેફ્ટ, ઓલમોસ્ટ ઓલ સિલેબસ ઇઝ કવર્ડ. આખો થઈ જ ગયો છે, અને વિથ થિયરી, વિથ ક્વેશ્ચન આન્સર. આ ક્વેશ્ચન આન્સરનું ડિસ્કશન પણ થઈ ગયું છે, અને તમને PDF ફોર્મેટમાં ક્વેશ્ચન્સ પણ આપી દીધા છે. સો ફ્રોમ માય સાઇડ ઇટ ઇઝ ઓવર. મારી સાઈડથી હવે કંઈ જ બાકી રહેતું નથી. ઇફ યુ હેવ એની ક્વેરી, ડાઉટ, કન્ફ્યુઝન, અત્યારે તો નહીં થાય, એક્ઝામ માથે આવીને ઊભી રહેશે ને ત્યારે જરૂર થશે. અત્યારે પછી મેડમને ફોન કરીને દોડીને કોલેજ આવશો. અત્યારે તો બધા શાંતિ રાખીને બેસી ગયા છો, પણ ડોન્ટ ડુ દેટ, બિકોઝ આઈ એમ ગોઈંગ ટુ કમ્પ્લીટ ધીસ સિલેબસ બિફોર દિવાળી. હા, અત્યારે આપણે જે દિવાળી વેકેશન નથી ત્યાં મેં સિલેબસ તમારો કમ્પ્લીટ કરી દીધો છે, SYનો પણ. એટલે યુ હેવ ઇનફ ટાઈમ. હજી ન કર્યા હોય ને ગર્લ્સ, તો ઘણા બધા દિવસોની રજા છે દિવાળી ઉપર, ત્યારે બધા લેક્ચર્સ રિફર કરો. ક્વેશ્ચન આન્સર બધું જ તમારે આ વેકેશનના પીરિયડમાં કમ્પ્લીટ થઈ જશે, રિલેટેડ ટુ વિથ ધીસ સબ્જેક્ટ. Okay, now I am concluding this session. Okay, I hope you enjoyed learning through online sessions. Thank you all. Goodbye.